મારું નામ ગરિમા છે। આ મનહૂસને મારા ઘરમાંથી બહાર કાઢો। આના પગ પડતા જ મારી દીકરીનું ઘર બનતા પહેલા જ ઉજળી ગયું। આને અહીંથી લઈ જાઓ। આ શબ્દો નહોતા, પણ ધગધગતા અંગારા હતા, જે મારી સાસુની જીભમાંથી નીકળીને સીધા મારા હૃદય અને આત્માને ચારણી કરી રહ્યા હતા। હું લગ્નના કપડામાં ડરીને ઊભી હતી, અને મારો પતિ દીક્ષિત, જેણે એક રાત પહેલા મારી સાથે જીવવા મરસમો ખાધી હતી, ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો। મારા લગ્નને માત્ર 24 કલાક થયા હતા, અને મારા રિસેપ્શનના દિવસે જ મારી નણંદની બારાત પાછી ફરી ગઈ હતી। બધો આરોપ મારા પર નાખવામાં આવી રહ્યો હતો। મારી આંખો સામે મારા જીવનના તે સુંદર સપના તૂટીને ચૂરચૂર થઈ રહ્યા હતા, જેની હકીકત માટે મારી વિધવા માએ પોતાની આખી જિંદગીની બચત ખર્ચી નાખી હતી। જ્યારથી મેં હોશ સંભાળ્યો ત્યારથી મેં મારી માતાને લોકોના ઘરોમાં કામ કરતી જ જોઈ હતી। મારા પિતાની છત્રછાયા તો ત્યારે જ ઉઠી ગઈ હતી જ્યારે હું માત્ર 1 વર્ષની હતી। માં મને લઈને પોતાના માયકે ગઈ, પણ થોડા વર્ષો પછી મામાજીએ અમને બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યા। અમે લાચાર અને નિરાધાર પિતાના ઘરે પાછા ફર્યા। ત્યાં બુઢા દાદા દાદીએ અમને આશરો આપ્યો। તેઓ પોતે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમની આંખોમાં મારા માટે પ્રેમ હતો। માએ ફરીથી મજૂરી શરૂ કરી, જેથી અમે ત્રણેયનું પેટ ભરાય, પણ વક્તને કદાચ અમારો આ આશરો પણ મંજૂર નહોતો। થોડા વર્ષોમાં દાદા દાદી પણ ભગવાનને પ્યારા થઈ ગયા। હવે આ દુનિયામાં હું અને મારી માં એકદમ એકલા રહી ગયા હતા। માએ ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવ્યો। એક દિવસ મેં માના નિર્ણય આગળ માથું નમાવ્યું। તેમણે મારા માટે રિશ્તા શોધવાનું શરૂ કર્યું। અમારી ગરીબી અને લાચારીના કારણે કોઈ સારો રિશ્તો નહોતો મળતો। પછી એક દિવસ માની જૂની સહેલી દીક્ષિતનો રિશ્તો લઈને આવી। તેમનું કહેવું હતું કે છોકરો સરકારી ક્લાર્ક છે, નાનું ઘર છે, અને લોકો ખૂબ સારા છે। મારી માની આંખોમાં આશાની એક કિરણ જાગી ઉઠી। દીક્ષિતના ઘરવાળા જ્યારે મને જોવા આવ્યા, ત્યારે તેની માં, જે આજે મારા પર બૂમો પાડી રહી હતી, તે સમયે ખૂબ પ્રેમથી વર્તી હતી। તેમણે મારા માથે હાથ ફેરવીને કહ્યું હતું, ખૂબ સુંદર છે તમારી દીકરી, અમે તેને આંખોના તારા બનાવી રાખીશું। દીક્ષિતે પણ મને જોઈને પસંદ કરી લીધી હતી। લગ્નની રાતે દીક્ષિતે મારી સાથે ઘણા વચનો કર્યા હતા। તેણે કહ્યું હતું, ગરિમા, હું તને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઉં। તું જો, આપણે આપણી નાની દુનિયા બનાવીશું, જ્યાં ફક્ત પ્રેમ હશે। તેની વાતો સાંભળીને મને લાગ્યું હતું કે મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે। બીજા દિવસે રિસેપ્શન હતું, અને તે જ દિવસે મારી નણંદની બારાત આવવાની હતી। ઘરમાં સવારથી જ હોબાળો હતો। હું પણ તૈયાર થઈને સ્ટેજ પર બેઠી હતી। બારાત સમયસર આવી, મહેમાનોનું સ્વાગત થયું, બધું બરાબર ચાલી રહ્યું હતું। લગ્નની રસ્મ શરૂ થવાની હતી, ત્યાં અચાનક દુલ્હનની માં, એક ઘમંડી સ્ત્રી, મારી સાસુને ખૂણામાં લઈ ગઈ। મેં દૂરથી જોયું કે તેમની વચ્ચે કંઈક તીખી બોલાચાલી થઈ રહી હતી। મારી સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો હતો। તે હાથ જોડીને કંઈક કહી રહી હતી, પણ તે સ્ત્રી ના પાડી રહી હતી। થોડી ક્ષણો બાદ તે સ્ત્રી પોતાના દીકરા પાસે ગઈ અને તેના કાનમાં કંઈક કહ્યું। દુલ્હો, જે અત્યાર સુધી ખુશ દેખાતો હતો, એકદમ ગંભીર થઈ ગયો। તેની માએ મોટેથી કહ્યું, અમારે આ લગ્ન નથી કરવું, ચાલો અહીંથી। આ સાંભળતા જ આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો। મારી સાસુ અને દીક્ષિત દોડીને તેમની પાસે ગયા, વિનંતી કરવા લાગ્યા, પણ તે એકવાર પણ સાંભળવા તૈયાર નહોતા। દુલ્હાએ એકવાર પણ મારી નણંદ તરફ જોયું નહીં, અને પોતાની માતા સાથે બહાર નીકળી ગયો। જોત જોતામાં આખી બારાત પાછી ફરી ગઈ। કનિકા મંડપમાં જ બેહોશ થઈને પડી ગઈ। ઘરમાં હાહાકાર મચી ગયો। ખુશીઓથી ભરેલું ઘર એક ક્ષણમાં માતમમાં બદલાઈ ગયું। આ માતમ વચ્ચે મારી સાસુની નજર મારા પર પડી। તેમની આંખોમાં આંસુની જગ્યાએ નફરત અને ગુસ્સાના અંગારા ભડકી રહ્યા હતા। તે ઝડપથી મારી તરફ આવી અને સ્ટેજ પર ચડીને મારો હાથ પકડીને મને ઝટકો મારીને નીચે ઉતારી। તેમની પકડ એટલી મજબૂત હતી કે મારા કાંડામાં દર્દની લહેર દોડી ગઈ। તે બૂમો પાડી રહી હતી, ના મનહોશ કલમુહી, તારા પગ આ ઘર માટે અશુભ સાબિત થયા। તું આવી ત્યારથી ઘરમાં મનહોશિયત લઈને આવી છે। હું આશ્ચર્ય અને ડરથી ગૂંગી ઊભી હતી। મને કંઈ સમજાતું નહોતું કે મારી શું ભૂલ છે। હું તો આ ઘટનાથી પોતે જ આઘાતમાં હતી, પણ મારી સાસુએ મારી એક વાત ન સાંભળી અને બધા મહેમાનો સામે મને બેઇજ્જત કરવા લાગી। આ મારા સાસરામાં જીવનના પહેલા દિવસની તે ભયાનક શરૂઆત હતી, જેણે મારા આત્માને પણ હચમચાવી દીધો હતો। જો તું તારા પિતાના ઘરેથી યોગ્ય દહેજ લાવતી, તો આજે મારી દીકરીના હાથ પીળા થઈ ગયા હોત। તારી માએ તો ભીખનો ટુકડો આપીને તને મોકલી। સાસુના ઝેરી શબ્દો એસિડની જેમ મારા કાનમાં પડી રહ્યા હતા।
આખો હોલ મહેમાનોથી ભરેલો હતો અને એક નવોઢા નવેલી દુલ્હન પોતાની બેઇજ્જતીનો તમાશો જોઈ રહી હતી. મારી નણંદ કનિકાને હોશ આવી ગયો હતો અને તે ગળું ફાડીને રડી રહી હતી. તેનું રડવું અને મારી સાસુના તીખા શબ્દો મળીને એવો ઘોંઘાટ ઊભો કરી રહ્યા હતા જે મારા મગજની નસો ફાડી નાખતો હતો. મેં આશાભરી નજરે દીક્ષિત તરફ જોયું, જે વ્યક્તિએ રાત્રે મારી રક્ષાના વચનો આપ્યા હતા, પણ હવે તે પથ્થરની મૂર્તિની જેમ ઊભો હતો. તેની આંખોમાં મારા માટે કોઈ હમદર્દી નહોતી, બલકે એક વિચિત્ર અણગમો અને ગુસ્સો હતો, જાણે તે પણ પોતાની માની દરેક વાત પર વિશ્વાસ કરતો હોય. બારાતના જવાનું કારણ કોઈને સમજાતું નહોતું, પણ મારી સાસુએ એક જ મિનિટમાં બધો આરોપ મારા પર નાખીને એક નવી વાર્તા ઘડી દીધી હતી. તેમણે બૂમો પાડીને બધાને કહ્યું, સાંભળો, આ લોકોએ દહેજમાં ગાડીની માંગણી કરી હતી. મેં વિચાર્યું હતું કે વહુ જે દહેજમાં સામાન લાવશે તેમાંથી કંઈક વેચીને દીકરીને ગાડી આપી દઈશ, પણ આના ઘરમાંથી તો ફૂટી કોડી પણ ન આવી. મેં આ લોકોને વચન આપ્યું હતું અને હવે જ્યારે વચન પૂરું ન થયું તો તેઓ બારાત પાછી લઈ ગયા. આ બધાની જવાબદાર આ નામનહોશ છોકરી છે. આ એક શબ્દે જૂઠું હતું. મને સારી રીતે યાદ હતું કે દહેજની કોઈ લાંબી ચોડી યાદી નહોતી, પણ આ સમયે કોઈના હિંમત નહોતી કે મારી સાસુની સામે સાચું બોલે. બધા દયાભરી નજરે મને જોઈ રહ્યા હતા. દીક્ષિતની નાની બહેન છવી, જે મારાથી ઉંમરે થોડી નાની હતી, મારી પાસે આવી અને મને સહારો આપીને ઓરડામાં લઈ ગઈ. રસ્તામાં મેં દીક્ષિતને ધીમા અવાજે તેની માતાને કહેતા સાંભળ્યો, માં, હવે મહેમાનોની સામે આ બધું ન કરો. જે થવાનું હતું તે થઈ ગયું. તેના અવાજમાં મારા ઘા કરતાં પોતાની ઇજ્જત બચાવવાની ચિંતા વધુ હતી. ઓરડામાં આવીને મેં છવીને પૂછ્યું, આખરે સાચું કારણ શું હતું? શું ખરેખર દહેજનો પ્રશ્ન હતો? છવીએ આમ તેમ જોઈને ધીમેથી કહ્યું, ભાભી, મને કંઈ ખબર નથી, પણ દુલ્હનની માં ખૂબ ઘમંડી લાગતી હતી. તે માને ખૂણામાં લઈ જઈને વાત કરી રહી હતી અને તેના ચહેરા પર ગુસ્સો હતો. થોડીવાર પછી દીક્ષિત ઓરડામાં આવ્યો. તેના ચહેરા પર તણાવ હતો. મેં રડતા રડતા તેને પૂછ્યું, દીક્ષિત, તમે તો જાણો છો કે મારી માની ઓકાત શું છે. તે ગાડીની વ્યવસ્થા ક્યાંથી કરે? અને આ વાત તો પહેલેથી જ નક્કી નહોતી. તો પછી માજી બધાની સામે મને કેમ અપમાનિત કરી રહ્યા છે? દીક્ષિતે મારી તરફ ઠંડી નજરે જોયું અને બોલ્યા, જે પણ છે, નુકસાન તો અમારું જ થયું ને. આખા ખાનદાનમાં અમારી નાક કપાઈ ગઈ. માં ગુસ્સામાં છે, કંઈક કહી પણ દીધું તો શું થયું? તું ચૂપ રહે ને. તેના શબ્દો એટલા ઠંડા હતા કે મારી અંદર જાણે બરફ જામી ગયો હોય. આ તે દીક્ષિત નહોતો જેની સાથે મારા લગ્ન થયા હતા. આ કોઈ અજાણ્યો હતો જેની આંખોમાં મારા માટે કોઈ પ્રેમ નહોતો. મને મારી માની લાચારી યાદ આવી, જેમણે ઘણી આશાઓ સાથે મને આ ઘરે મોકલી હતી. મેં વિચાર્યું હતું કે દીક્ષિતનો પ્રેમ અને મારી સેવા બધાના દિલ જીતી લેશે, પણ અહીં તો પહેલા જ દિવસે મને મારી ઓકાત યાદ દેવાઈ ગઈ. મારી માની તબિયત ખરાબ હતી. તે આજે આવી શકી નહોતી, નહીંતર આટલી બેઇજ્જતી જોઈને તો તે જીવતી જ મરી જાત. અચાનક મને ઓરડાની બહારથી સાસુ અને કનિકાનો ધીમો અવાજ સંભળાયો. મેં કાન દરવાજે લગાવ્યા. કનિકા રડતા કહી રહી હતી, માં, હવે મારું શું થશે? અભિષેકે તો ફોન પણ બંધ કરી દીધો. મારી સાસુ ગુસ્સાથી બોલી, ફિકર ન કર, હું તેના પરિવારને બરબાદ કરી દઈશ. તેઓએ મારી ઇજ્જત પર હાથ નાખ્યો છે અને આ તારી કલમુહી ભાભીને તો હું છોડીશ નહીં. આની વજહથી જ બધું થયું છે. પછી મને એવી વાત સાંભળવા મળી જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. કનિકા બોલી, પણ માં, અભિષેકની માં તો કહી રહી હતી કે તેમને કોઈએ કહ્યું છે કે દીક્ષિતભાઈની નોકરી. સાસુએ તરત જ તેની વાત કાપી નાખી. ચૂપ રહે, એવી કોઈ વાત નથી. હું કહું છું ને, આખો મામલો દહેજનો છે. બસ આ જ સાચું છે. આ વાત કોઈના કાને ન પડે. આ મનહોશને તો હવે હું આ ઘરમાં નોકરાણી બનાવીને રાખીશ. જો હું તેનું શું હાલ કરું છું. તેમની વાતચીતના તે અધૂરા શબ્દો મારા મગજમાં અટવાઈ ગયા. દીક્ષિતની નોકરી, તેની નોકરીને શું થયું હતું? શું બારાત જવાનું અસલી કારણ કંઈક બીજું હતું જે મારાથી અને કદાચ બધાથી છુપાવવામાં આવી રહ્યું હતું? આ શંકા મારા દિલમાં ઝેરી સાપની જેમ ફણકારવા લાગી. મને લાગ્યું કે હું કોઈ મોટા ફરેબ અને ષડયંત્રના જાળમાં ફસાઈ ગઈ છું. બીજે દિવસે સવારે મારી આંખો કોઈ અલાર્મથી નહીં, પણ રસોડામાં વાસણોના પટકાતા તીખા અવાજથી ખુલી. હું ગભરાઈને ઊભી થઈ. દીક્ષિત ઓરડામાં નહોતો. હું ઝડપથી બહાર નીકળી. જોયું તો મારી સાસુ રસોડામાં ગુસ્સાથી વસ્તુઓ આમ તેમ ફેંકી રહી હતી. મને જોતા જ તે બૂમો પાડી, મહારાણી, સૂરજ માથે ચડી ગયો અને તું ઘોડા વેચીને સૂઈ રહી છે. આ તારું માયકું નથી જે આમાંના ટુકડા પર પડાતી હતી. ચાલ હવે કામે લાગ. મેં ડરતા ડરતા કહ્યું, માજી, મને જગાડી દીધું હોત. તે બોલી, શું તારા હાથમાં મહેંદી લાગી છે?
શું હું તારી નોકરાણી છું કે તને જગાડું? તેમણે ચાનો કપ મારી તરફ આગળ કર્યો અને કહ્યું, આ લે, દીક્ષિત માટે કડક ચા બનાવ. અને સાંભળ, નાસ્તામાં આજે બધા માટે બટાકાના પરોઠા બનશે. આમ કહીને તે બહાર ચાલી ગઈ. મેં રસોડાનું નિરીક્ષણ કર્યું. બધું વેરવિખેર પડ્યું હતું. રાતના મહેમાનોનો ગંદા વાસણોનો ઢગલો હતો. મને સમજાઈ ગયું કે આ બધું જાણી જોઈને મારા માટે છોડવામાં આવ્યું છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કામે લાગી ગઈ. હું મારી માને પરેશાન નહોતી કરવા માંગતી, એટલે મેં નક્કી કર્યું કે ગમે તે થાય, આ ઘરમાં ગુજારો કરી લઈશ. હું નાસ્તો બનાવીને ટેબલ પર ગોઠવી રહી હતી. ત્યાં કનિકા બહાર આવી. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તેણે મને નફરતભરી નજરે જોઈને કહ્યું, મારું ઘર ઉજાડીને હવે અહીં મહારાણી બનવાના સપના ન જો. તને આ ઘરમાં એ જ હેસિયત મળશે જેની તું હકદાર છે, એક નોકરાણીની. હું ચૂપ રહી. દીક્ષિત પણ તૈયાર થઈને બહાર આવ્યો અને ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. તેણે મારી તરફ એક નજર પણ ન જોઈ. મારી સાસુએ પરોઠો તોડતા કહ્યું, આજે ઓફિસથી રજા લઈ લે બેટા. તારી બહેનનું દિલ દુખાયેલું છે. તેની પાસે બેસ, થોડી વાતો કર. દીક્ષિતે ધીમા અવાજે કહ્યું, માં, હું રજા નથી લઈ શકતો. ખૂબ મહત્વનું કામ છે. તરત જ સાસુનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. કામ મહત્વનું છે કે બહેન? આ નામનહુસના આવવાથી તો તું પણ બદલાઈ ગયો. પહેલા તો આવું ન હતું. દીક્ષિતે લાચારીથી મારી તરફ જોયું, જાણે બધાની જવાબદાર હું જ છું. તે ઝડપથી નાસ્તો પૂરો કરીને ઊભો થયો અને બિનજરૂરી બોલ્યા વિના ઘરમાંથી નીકળી ગયો. તેના જતાં જ સાસુ અને નણંદે મને નિશાન બનાવી લીધી. ચાલ ઉઠ, આ બધા ગંદા વાસણો સાફ કર. સાસુએ હુકમ આપ્યો અને આખું ઘર સાફ કરવાનું છે. એક ખૂણે પણ ધૂળ કે માટી નજર ન આવે. હું ચૂપચાપ કામે લાગી ગઈ. આખો દિવસ મારી પાસે પશુની જેમ કામ કરાવવામાં આવ્યું. મેં એક ક્ષણ માટે પણ આરામ કરવાનો પ્રયાસ કર્યો તો કનિકાએ તાણું માર્યું. શું થયું? થાકી ગઈ? નબળા શરીરની હજી તો શરૂઆત છે, જો આગળ શું થાય છે. બપોરે મારી માનો ફોન આવ્યો. મેં ડરતા ડરતા ફોન ઉપાડ્યો. માના અવાજમાં ચિંતા હતી. બેટા, બધું ઠીક છે ને? રિસેપ્શનના દિવસે જે થયું તે મને લોકો પાસેથી ખબર પડી. તું પરેશાન તો નથી ને? મેં મારા આંસુઓ પર કાબુ રાખતા કહ્યું, ના માં, હું બિલકુલ ઠીક છું. તમે ફિકર ન કરો. બસ થોડી ગેરસમજ થઈ હતી. હવે બધું ઠીક છે. હું નહોતી ઈચ્છતી કે મારી વજહે તે બીમાર પડે. મેં ઝડપથી ફોન બંધ કરી દીધો એ પહેલા કે મારી સિસકીઓ નીકળી જાય. સાંજે દીક્ષિત જ્યારે ઘરે આવ્યો ત્યારે મને આશા હતી કે કદાચ તે મારી સાથે નરમાશથી વાત કરશે, પણ તે આવતા જ પોતાની મા અને બહેન પાસે જઈને બેસી ગયો અને તેમની સાથે વાતો કરવા લાગ્યો. તેણે મને સંપૂર્ણપણે અવગણી દીધી. રાતના ખાવાના પછી જ્યારે હું ઓરડામાં ગઈ તો તે પહેલેથી જ ત્યાં હતો. મેં હિંમત કરીને પૂછ્યું, તમે મારાથી નારાજ છો? તેણે મારી તરફ જોયા વિના કહ્યું, નારાજ થઈને શું કરીશ? નસીબ તો બદલી નથી શકતો. મેં કહ્યું, દીક્ષિત, મેં રાત્રે મા અને કનિકાની કેટલીક વાતો સાંભળી હતી. તે તમારી નોકરી વિશે કંઈક કહી રહ્યા હતા. શું બધું ઠીક છે? આ સાંભળતા જ તે ભડકી ઉઠ્યો. તેણે ગુસ્સાથી મારી તરફ જોઈને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ કે છુપીને મારા ઘરના લોકોની વાતો સાંભળે? જાસૂસી કરે છે? મેં કહ્યું, ના, હું જાસૂસી નહોતી કરતી. બસ અવાજ આવી ગયો. તેણે કહ્યું, તો આઈંદા એવું ન થાય. અને મારી નોકરી કંઈ થયું નથી. તું તારા કામથી કામ રાખ. તેણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું અને ઓરડામાંથી બહાર નીકળી ગયો. તેનો પ્રભાવ ખૂબ જ વિચિત્ર હતો. જો તેની નોકરીને કંઈ થયું ન હતું તો તે આટલો ગુસ્સે કેમ થયો અને મારી સાસુએ કનિકાને વાત પૂરી કરતા કેમ રોકી? મારો શક વધુ ગાઢ થતો જતો હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે દાળમાં કંઈક કાળું છે. બારાત પાછી જવાનું કારણ દહેજ નહોતું, પણ કોઈ બીજું રહસ્ય હતું જે પરિવાર છુપાવી રહ્યો હતો, અને આ રહસ્યની કિંમત મારી પાસેથી વસૂલવામાં આવી રહી હતી. આગળના કેટલાક દિવસો નરકની જેમ પસાર થયા. મારી પાસે આખો દિવસ કામ કરાવવામાં આવતું અને રાત્રે દીક્ષિતનું ગુસ્સાભર્યું વર્તન મારું દિલ તોડી નાખતું. લગ્નની રાત પછી તેણે મારી સાથે એક પણ શબ્દ પ્રેમથી નહોતો બોલ્યો. હું આ ઘરમાં કેદી બનીને રહી ગઈ હતી. એક રાતે પાણી પીવા માટે રસોડામાં ગઈ તો અંધારામાં મને દીક્ષિતનો ધીમો અવાજ સંભળાયો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેના અવાજમાં ગભરાહટ અને પરેશાની હતી. યાર, હું શું કરું? મને કંઈ સમજાતું નથી. તેમણે મને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો મેં પૈસા પાછા ન આપ્યા તો તે પોલીસમાં રિપોર્ટ કરી દેશે. બીજી બાજુથી ન જાણે શું કહેવામાં આવ્યું કે દીક્ષિત બોલ્યો, 3 લાખની રિશ્વતખોરી છે. હું આટલી મોટી રકમ ક્યાંથી લાવું? મેં વિચાર્યું હતું કે કનિકાના લગ્નમાંથી જે ન્યોતા વગેરે આવશે અને મારી પત્નીના દહેજમાંથી થોડું બંદોબસ્ત થઈ જશે,
પણ અહીં તો ઉલટું જ કામ તો બગડી ગયું. આ સાંભળીને મારા હાથમાંથી ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો. દીક્ષિતે ચોંકીને પાછળ જોયું અને મને ત્યાં ઊભેલી જોઈને તેની આંખો ડર અને ગુસ્સાથી ફેલાઈ ગઈ. તું અહીં શું કરે છે? તેણે તરત જ કોલ કાપી નાખ્યો અને ગુસ્સાથી મારી તરફ ધસી આવ્યો. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. મેં કહ્યું, હું પાણી પીવા આવી હતી. મારો અવાજ જોરથી કાપી રહ્યો હતો અને તે બધું સાંભળી લીધું. તેણે મારો હાથ મજબૂતીથી પકડીને પૂછ્યું. હું દર્દથી તડપી ઉઠી. દીક્ષિત, મને છોડો, મને દુખે છે. બોલ, તે શું સાંભળ્યું? તેણે પકડ વધુ મજબૂત કરી. મેં સિસકતા કહ્યું, મેં પૈસા વિશે સાંભળ્યું. 3 લાખની રિશ્વતખોરી. આ સાંભળતા જ તેણે મને ઝટકો મારીને છોડી દીધી. તેના ચહેરા પર હવાઈયા ઉડી રહી હતી. તે ઓરડામાં ઝડપથી ચક્કર લગાવવા લાગ્યો. પોતાના વાળમાં હાથ ફેરવતો હતો. તે બબડતો હતો, બધું ખતમ થઈ જશે, હું બરબાદ થઈ જઈશ, મારે જેલ જવું પડશે. મેં હિંમત કરીને પૂછ્યું, આ બધું શું છે દીક્ષિત? તમે ઓફિસમાં કોઈ ગડબડ કરી છે? તે મારી સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુ અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. પહેલીવાર મને તેના પર દયા આવી. તે ભાંગેલા શબ્દોમાં બોલ્યો, હા, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં ઓફિસના એકાઉન્ટમાંથી થોડા પૈસા ઉપાડ્યા હતા એક મિત્ર સાથે બિઝનેસ કરવા માટે, એ નિયતથી કે નફો થતાં જ હું પાછા મૂકી દઈશ, પણ બિઝનેસ ડૂબી ગયો અને હવે ઓડિટમાં આ વાત બહાર આવી ગઈ. મારા મેનેજરે મને 1 અઠવાડિયાની મોહલત આપી છે કે પૈસા પાછા જમા કરાવી દઉં, નહીં તો તે કેસ બનાવશે. હવે મારા મગજમાં બધી કડીઓ જોડાઈ રહી હતી. મેં કહ્યું, તો શું કનિકાની બારાત આ જ કારણે પાછી ગઈ કે દુલ્હાના પરિવારને આ વાતની ખબર પડી ગઈ? દીક્ષિતે માથું નમાવી દીધું અને બોલ્યો, હા, દુલ્હાને પિતા મારી જ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેને ક્યાંકથી ખબર પડી ગઈ એટલે તેણે લગ્ન પહેલા તપાસ કરી અને જ્યારે વાત સાચી નીકળી તો તેઓએ પોતાના દીકરાનો રિશ્તો તોડી દીધો. અને માજીને બધું ખબર છે. તેમણે જ દુલ્હાના પરિવારને વિનંતી કરી હતી કે આ વાત કોઈને ન કહે, જેથી અમારી ઇજ્જત બચી રહે. તેમણે આ શરતે વાત છુપાવી કે અમે લગ્નથી ઇનકાર કરી દઈશું. માએ બધાની સામે નાટક રચ્યું જેથી અમારી અસલિયત પર પડદો રહે અને બધો આરોપ તારા પર આવે. આ સચ્ચાઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. તો આ હતી અસલ હકીકત. મારી બેઇજ્જતી કરવામાં આવી, મને મનહોશ અને કલમુહી કહેવામાં આવી. આ બધું એક આયોજિત નાટક હતું જેથી આ પરિવારની કાળી કરતૂતો પર પડદો નાખી શકાય. આ લોકોએ પોતાની ઇજ્જત બચાવવા માટે મને બલીનો બકરો બનાવી દીધી. મારામાં ગુસ્સો અને નફરતની આગ ભડકી ઉઠી. તમે લોકોએ મારી સાથે મોટો દગો કર્યો. મેં રડતા રડતા કહ્યું, પોતાની ભૂલ છુપાવવા માટે તમે લોકોએ મારું જીવન નરક બનાવી દીધું, મને બધાની સામે બેઇજ્જત કરી. દીક્ષિતે મારી સામે હાથ જોડી દીધા. ગરિમા, હું જાણું છું કે અમે તારી સાથે ખૂબ ખોટું કર્યું, પણ ભગવાન માટે મારી મદદ કર. જો હું જેલમાં ગયો તો આપણે બધા બરબાદ થઈ જઈશું. મારી માં અને બહેનો રસ્તા પર આવી જશે. મેં લાચારીથી કહ્યું, હું તમારી શું મદદ કરી શકું? મારી પાસે શું છે? તેણે કહ્યું, તારી માની પાસે થોડા ઘરેણાં કે પૈસા તો હશે, તેમની પાસેથી માંગી લે. હું વચન આપું છું કે જેવા મારા હાલાત સુધરશે, હું એક પૈસો પાછો આપી દઈશ અને તને આ ઘરમાં તે ઇજ્જત આપીશ જેની તું હકદાર છે. તેની વાત સાંભળીને મને ઘૃણા થવા લાગી. આ માણસ કેટલો સ્વાર્થી હતો. પહેલા મને અપમાનિત કર્યું, હવે જ્યારે પોતાના પર મુસીબત આવી તો મારી વિધવા માની બચત પર નજર રાખે છે. મેં નફરતથી કહ્યું, મારી માની પાસે કંઈ નથી. તેમણે જે હતું તે મારા લગ્નમાં ખર્ચી નાખ્યું. હવે તેમની પાસે તેમના આશીર્વાદ સિવાય કંઈ નથી. તે મારા માટે ફક્ત પ્રાર્થના કરે છે. આ સાંભળતા દીક્ષિતના શબ્દો એકદમ બદલાઈ ગયા. તેની આંખોની લાચારી ફરી ગુસ્સો અને બદતમીજીમાં બદલાઈ ગઈ. ઠીક છે, જો તું મારી મદદ નથી કરી શકતી તો પછી આવી જ રહે જેવી રહે છે, નોકરાણી બનીને. અને ખબરદાર, આ રહસ્ય તો જો તારી જીભથી બહાર નીકળ્યું તો મારાથી ખરાબ તારા માટે કોઈ નહીં હોય. હું તને ડિવોર્સ આપીને ઘરમાંથી કાઢી નાખીશ. તારી માને કહીશ કે તેની દીકરીનું ચાલચલન ઠીક નહોતું. પછી જો તારું શું થાય. આ ધમકી આપીને તે ઓરડામાંથી નીકળી ગયો અને હું ત્યાં જમીન પર બેસીને ફૂટીને રડવા લાગી. હું એવા જાળમાં ફસાઈ ગઈ હતી જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. સાચું બોલું તો બદનામી અને તલાકનો ડાઘ, અને ચૂપ રહું તો આ રોજનું નરક. આગળના દિવસોમાં મારી સાથેનો વ્યવહાર વધુ ખરાબ થઈ ગયો. હવે તો દીક્ષિત પણ પોતાની માં અને બહેન સાથે મળીને મારા પર જુલમ કરવા લાગ્યો. તેને લાગતું હતું કે હું જાણી જોઈને તેની મદદ નથી કરતી. ઘરમાં નાની મોટી દરેક વાત પર મને તાણા મારવામાં આવતી. મારી પાસે દિવસ રાત કામ કરાવવામાં આવતું અને ખાવા માટે પણ બચેલું ખાવાનું આપવામાં આવતું.
હું જીવતી લાશ બની ગઈ હતી. મેં ઘણીવાર વિચાર્યું કે મારી માને બધું કહી દઉં, પણ પછી તેમના નબળા હાથ અને પરેશાન ચહેરો યાદ આવતો, જે મને રોકી દેતો. તે આઘાત સહન ન કરી શકે. એક અઠવાડિયું પસાર થઈ ગયું. દીક્ષિત આખો દિવસ ઘરની બહાર રહેતો, ન જાણે પૈસાની વ્યવસ્થા કરવા ક્યાં ક્યાં ધક્કા ખાતો હતો. એક સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો તેનો ચહેરો ઉતરેલો હતો. આવતા જ તેણે પોતાની માને કહ્યું, પૈસાની વ્યવસ્થા ન થઈ શકી, મારી ધરપકડનું વોરંટ નીકળી જશે. આ સાંભળતા જ ઘરમાં હાહાકાર મચી ગયો. મારી સાસુ અને નણંદ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. મારી સાસુએ રડતા રડતા મારી તરફ જોયું અને દોડીને મારા પગ પકડી લીધા. ગરિમા, મારી દીકરી, તું જ તો છે જે કંઈક કરી શકે છે. તું જ મારા દીકરાને બચાવી શકે છે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે જે સ્ત્રી કાલ સુધી મને ગાળો દઈ રહી હતી, તે આજે મારા પગ પકડી રહી છે. મેં પૂછ્યું, આખરે હું શું કરી શકું માજી? તે રડતા રડતા બોલી, તારા મામા તો ખૂબ શ્રીમંત છે ને, તેમની પાસે જા, તેમના પગે પડ, તેમની પાસે ભીખ માંગ. તે ચોક્કસ તારી મદદ કરશે, મારા દીકરાનું જીવન બચાવી લેશે. બેટા, હું આખી જિંદગી તારી ઋણી રહીશ. મારી સાસુના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મામા તો શ્રીમંત છે ને, એ મામા જેમણે વર્ષો પહેલા મને અને મારી બીમાર માને બેસહારા કરીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આજે તે જ લોકો મારી આખરી આશા હતા. તેમની પાસે મદદ માંગવાનો વિચાર પણ મને કાંટાની જેમ ચૂભતો હતો. મારું આત્મસન્માન અને સ્વીકારવા દેતું ન હતું કે હું એવા લોકોના દરવાજે જાઉં જેમણે અમને ક્યારેય પોતાની દહલીજ પાર કરવા ન દીધી. મેં લાચારીથી કહ્યું, માજી, તે મારી મદદ કેમ કરશે? તેમણે તો વર્ષોથી અમારો હાલ પણ નથી પૂછ્યો. મારી સાસુ મારા પગ છોડીને ઊભી થઈ. તેમના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ. જો છોકરી, આ નાટક ન કર. તું જશે અને પૈસા લઈને આવશે. જો દીક્ષિતને કંઈ થયું તો યાદ રાખ, હું તને જીવતી નહીં છોડું. દીક્ષિતે પણ લાચારીથી મારી તરફ જોયું. ગરિમા, પ્લીઝ, બસ એકવાર કોશિશ કરી જો. કદાચ તેમને તારા પર દયા આવી જાય. મારી પાસે ના પાડવાની કોઈ ગુંજાઈશ નહોતી. બીજે દિવસે સવારે દીક્ષિત મને મારા મામાના ઘરે મૂકી ગયો. તે એક મોટા બંગલામાં રહેતા હતા. મેં કાંપતા હાથે દરવાજાની બેલ વગાડી. નોકરે દરવાજો ખોલ્યો અને મને ઉપરથી નીચે સુધી જોઈને પૂછ્યું, કોની સાથે મળવું છે? મેં કહ્યું, મારે સોહન ગોસાલાજીને મળવું છે. હું તેમની ભાણી છું. નોકર મને શંકાભરી નજરે જોતો અંદર ગયો. થોડીવાર પછી મારા મામા સોહન બહાર આવ્યા. તેમને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. વખતે તેમને કેટલો બદલી નાખ્યા હતા. તેમના વાળમાં સફેદી ઉતરી આવી હતી અને ચહેરા પર કરચલીઓ હતી. તેમણે મને ઓળખવાનો પ્રયાસ કર્યો અને પછી આશ્ચર્યથી બોલ્યા, ગરિમા, તું અહીં કેવી રીતે? તેમના અવાજમાં કોઈ ખુશી નહોતી, ફક્ત આશ્ચર્ય અને થોડી લાચારી હતી. મેં રડતા રડતા કહ્યું, મામાજી, હું ખૂબ મોટી મુસીબતમાં છું. મને તમારી મદદ જોઈએ. મેં તેમને અંદર લઈ જઈને બધું કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે મને બહાર ગેટ પર જ રોકી રાખ્યો. જે વાત હોય તે અહીં કર. અંદર તારી મામી છે, તે તને જોઈને નારાજ થશે. તેમનો આ વ્યવહાર જોઈને મારું દિલ તૂટી ગયું. મેં રડતા રડતા તેમને દીક્ષિતની આખી વાત સંભળાવી અને 3 લાખની મદદ માંગી. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા. 3 લાખ? તે શું સમજ્યું છે કે અહીં પૈસાના ઝાડ ઉગે છે? તારી માએ અમારી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા ત્યારે વિચારવું જોઈએ. અને પછી જ્યારે અમે તેને અમારા ઘરે આશરો આપ્યો તો તે થોડા વર્ષોમાં જ અલગ ઘરની માંગણી કરવા લાગી. અમે કોઈ દાનવીર નથી કે અમારા પૈસા તમારા જેવા લોકો પર બગાડીએ. જા, મુસીબતમાં પડી છો તો જાતે નીકળો. આમ કહીને તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. હું ત્યાં દરવાજે બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી. મને મારા અનાથ અને બેસહારા હોવાનો અહેસાસ આટલી તીવ્રતાથી ક્યારેય નહોતો થયો. રડતા રડતા હું પાછી રસ્તા પર આવી. જ્યારે હું ઘરે પહોંચી તો મારી હાલત જોઈને મારા પતિના ચહેરા પર નિરાશા અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે મને હાથથી પકડીને ખેંચીને પોતાની માની સામે ફેંકી દીધી. લો, તમારી નકામી વહુ આ કોઈ કામની નથી. આના સગાઓએ પણ આને આવી જ રીતે કસડીને ના પાડી દીધી. મારી સાસુએ આ સાંભળતા જ આકાશ માથે ઉઠાવી લીધું. હું પોતે પહેલેથી જ કહેતી હતી કે આ નામનહૂસ છે, આની કિસ્મત પણ આ જ હોય છે. હવે મારો દીકરો જેલ જશે. આ બધું આ છોકરીની વજહે થયું. એ દિવસે મારા પર એટલો મોટો કહેર તૂટ્યો જેને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. મારી સાસુ, દીક્ષિત અને મારી નણંદ ત્રણેય મળીને મને માર્યો. મને એક ઓરડામાં બંધ કરી દીધી અને કહ્યું કે જ્યાં સુધી દીક્ષિતની મુસીબત હલ ન થાય ત્યાં સુધી મારે અહીં જ સડવું પડશે. 2 દિવસ સુધી હું એ ઓરડામાં ભૂખી તરસી પડી રહી. મને ફક્ત રડવાના અવાજો સંભળાતા હતા. મને લાગતું હતું કે દીક્ષિતને પોલીસ પકડીને લઈ ગઈ છે. હું મારી કિસ્મત પર રડી રહી હતી. ત્યાં અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો
અને દીક્ષિત અંદર આવ્યો. તેના ચહેરા પર શાંતિ હતી. એવું લાગ્યું કે હું સપનું જોઈ રહી છું. તેણે મને કહ્યું, ઉઠ. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે અહીં કેવી રીતે? શું પોલીસ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? તેણે હસીને કહ્યું, મારા એક મિત્રે લોટરી રાખી હતી. તેણે મારી મદદ કરી. હવે બધું ઠીક છે. મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. મેં ખુશીથી પૂછ્યું, સાચું? તેણે કહ્યું, હા. પણ પછી તેનો અંદાજ બદલાઈ ગયો. પણ આનો મતલબ એ નથી કે તારા પાપ માફ થઈ ગયા. તે સમયસર અમારી મદદ ન કરી, જેની સજા તો તારે ભોગવવી જ પડશે. તું આ ઘરમાં નોકરાણી બનીને જ રહીશ. આમ કહીને તે ચાલ્યો ગયો. મારી ખુશી એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ. પણ મને આ વાતની ખુશી હતી કે ચાલો, દીક્ષિત જેલ જવાથી બચી ગયો. એક દિવસ હું આંગણામાં કપડાં ધોતી હતી. ત્યાં પડોશીનો દીકરો દિવાલ પરથી એક પત્ર ફેંકીને ચાલ્યો ગયો. મેં પત્ર ઉપાડીને ખોલ્યો. તે મારા પિતાના દૂરના ભાઈનો પત્ર હતો. તેમણે લખ્યું હતું, ગરિમા બેટા, ખૂબ દુઃખ સાથે ખબર આપું છું કે તારી માનું આજે આ સવારે અવસાન થઈ ગયું. તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ બીમાર હતી અને હંમેશા તને યાદ કરતી હતી. અમે તારા સાસરે ફોન કર્યો હતો તો તારા પતિએ કહ્યું હતું કે તે તને લઈને આવે છે, પણ તું આવી નહીં. જલ્દીથી ઘરે પહોંચ. તારી માનો અંતિમ સંસ્કાર તારા હાથે જ થશે. બધા તારી રાહ જોઈ રહ્યા છે. પત્ર મારા હાથમાંથી છૂટી ગયો. મારી માં મને હંમેશા માટે છોડીને ચાલી ગઈ. અને મારા સસરાવાળાઓએ તેમણે મને જાણ પણ ન કરી. તે મને મારી માને આખરી વાર મળવા પણ નહોતા દેવા માંગતા. મારા અંદરનો બધો સબરનો બાંધ તૂટી ગયો. હું ચીખતી ચિલ્લાતી ઘરમાંથી ભાગી. આજે મને કોઈનો ડર નહોતો. આજે મારું બધું લૂંટાઈ ગયું હતું. મેં કહ્યું, તમે લોકોએ મને મારી માને આખરી વાર મળવા પણ ન દીધું. મારી ચીખમાં વર્ષોનું દુઃખ, મહિનાઓની તકલીફ અને આ ક્ષણની લાચારી સમાયેલી હતી. હું ઘરના દરવાજે ઊભી હતી અને મારી સામે દીક્ષિત અને તેની માં પથ્થરની મૂર્તિની જેમ ઊભા હતા. મારો અવાજ સાંભળીને કણિકા ઓરડામાંથી બહાર આવી. મારી સાસુ અજાણ બનીને બોલી, શું થયું? કેમ ચીખે છે? તે એવી અભિનય કરી રહી હતી જાણે તેને કંઈ ખબર ન હોય. મેં રડતા રડતા કહ્યું, મારી માં મરી ગઈ અને તમે લોકોએ મને એ પણ ન કહ્યું કે ફોન આવ્યો હતો. દીક્ષિતે વાત છુપાવી લીધી. આટલા નિર્દય છો તમે લોકો, આટલા સ્વાર્થી છો. દીક્ષિતે નજર ચોરી લીધી. તે બોલ્યો, હું તો કહેવા જ વાળો હતો. મેં ચીખીને કહ્યું, જૂઠ તમે લોકો ક્યારેય નહોતા કહેવાના. તમે ચાહતા હતા કે હું તડપતી રહું મારી માની જુદાઈમાં. તમે લોકો ઇન્સાન નથી, રાક્ષસ છો. મારું અસ્તિત્વ ગુસ્સા અને દુઃખથી કાપી રહ્યું હતું. આજે મારા માની એ ડરેલી સહમેલી ગરિમા મરી ગઈ હતી. આજે હું ફક્ત એક દીકરી હતી જેની દુનિયા છીનવાઈ ગઈ હતી. મેં તેના જવાબની રાહ ન જોઈ અને દીવાનીની જેમ ઘરમાંથી ભાગી નીકળી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. બસ ભાગી રહી હતી. જ્યારે હું મારા ઘરના દરવાજે પહોંચી તો ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. એ ઘર જે માના દમથી ભરપૂર હતું હવે ખાલી લાગતું હતું. દરવાજો ખુલ્લો હતો અને અંદર આંગણામાં કેટલીક સ્ત્રીઓ બેઠી હતી. મને જોતા જ મારા પિતાના દૂરના ભાઈ મોહન ચાચા મારી તરફ દોડતા આવ્યા. તે બોલ્યા, ગરિમા બેટા, અમે તારી ક્યારથી રાહ જોઈ રહ્યા હતા. હું તેમના ગળે વળગીને ફૂટીને રડવા લાગી. મેં કહ્યું, ચાચા, મારી માં મને આ દુનિયામાં છોડીને ચાલી ગઈ. તેમણે કહ્યું, સબર કર બેટા, ઉપરવાળાની એ જ ઈચ્છા હતી. અંદર આંગણામાં મારી માનું મૃત શરીર રાખેલું હતું. મારી માનું નિર્જીવ શરીર. હું દોડીને તેમની સાથે લાગી ગઈ. માં, ઉઠો, જુઓ, હું આવી ગઈ છું. તમે તો કહેતા હતા કે મને જોયા વિના તમને ચેન નથી આવતું. ઉઠો ને માં. પણ તે શાંત થઈ ગઈ હતી. તેમના ચહેરા પર એક સુકૂન હતું. કદાચ આ દુનિયાના દુઃખોથી તેમને મુક્તિ મળી ગઈ હતી અને તે શાંતિથી મૃત્યુ પામી હતી. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થઈ ગઈ. તેમના જવા પછી હું જાણે જીવતી લાશની જેમ બધું જોતી રહી. આગળના 2-3 દિવસ હું માના ઘરે જ રહી. માના મૃત્યુનો શોક મનાવવા લોકો આવતા જતા રહ્યા. કોઈ મારી માની ભલાઈઓ યાદ કરીને રડતું હતું. આ દિવસોમાં મને દીક્ષિત કે મારા સાસરામાંથી એક પણ ફોન ન આવ્યો. ન કોઈએ મારો હાલચાલ પૂછ્યો, ન મારા વિશે જાણવાની કોશિશ કરી કે હું જીવતી છું કે મરી ગઈ. 5મા દિવસે જ્યારે મહેમાનોની ભીડ ઓછી થઈ તો મેં માનો ઓરડો સમેટવાનું શરૂ કર્યું. તેમનું જૂનું સામાન જોતા મારું દિલ ભરાઈ આવ્યું. તેમની અલમારીમાં થોડા કપડાં હતા અને એક નાનું લાકડાનું ડબ્બું હતું. મેં ડબ્બું ખોલ્યું તો તેમાં થોડા જૂના ઘરેણાં હતા જે કદાચ દાદીએ મારી માને આપ્યા હતા. એક બેંકની પાસબુક હતી અને એક ફોલ્ડ કરેલો પત્ર હતો. મેં કાંપતા હાથે પત્ર ખોલ્યો. તે મારી માએ મારા નામે લખ્યો હતો, મારી પ્યારી ગરિમા, જ્યારે તને આ ખત મળશે ત્યારે હું કદાચ તારી પાસે હોઈશ કે ન હોઈશ, મને
મારી બીમારી વિશે કંઈ ખબર નથી, પણ મેં તને ક્યારેય મારી બીમારી વિશે એટલા માટે નથી કહ્યું કે તું પરેશાન ન થાય બેટા. મેં જીવનમાં ઘણા દુઃખો ઉઠાવ્યા છે, પણ તારો હસતો ચહેરો મારી બધી થાક દૂર કરી દેતો હતો. મેં તારા માટે આ થોડા ઘરેણાં અને બેંકમાં થોડી રકમ જમા કરી છે. આ તારી અમાનત છે. મને ડર છે કે તારું સાસરું લોભી ન હોય. જો જીવનમાં ક્યારેય કોઈ મોટી મુશ્કેલી આવે, એવી મુશ્કેલી કે તને લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, તો આ અમાનત તારા માટે વાપરજે, કોઈ બીજાને ન સોંપતી. આ તારો હક છે, તારા ભવિષ્યનો સહારો છે. હંમેશા મજબૂત રહેજે મારી દીકરી. તારી માં પત્ર વાંચીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી માં મરતા દમ સુધી મારી ચિંતા કરતી રહી. તેમની પાસબુકમાં લગભગ 5 લાખની રકમ હતી અને આ ઘરેણાં આ મારી માની આખી જિંદગીની કમાણી હતી. મેં વિચાર્યું કે હવે મારે મારા ઘરે પાછું જવું જોઈએ. દીક્ષિત મારો પતિ હતો અને ગમે તેવો હોય તે મારું સાસરું હતું. મેં દિલને સમજાવ્યું કે કદાચ હવે તેનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. મેં પડોશીના નંબરથી દીક્ષિતને ફોન કર્યો. તેણે ફોન ઉપાડ્યો તો તેના અવાજમાં એક વિચિત્ર ગભરાટ હતો. હેલો, કોણ? મેં કહ્યું. હું બોલું છું ગરિમા. ઓ હા બોલ, બધું ઠીક છે? મેં કહ્યું, હું કાલે પાછી આવું છું. બીજી બાજુ જાણે શબ્દોની ખામોશી છવાઈ ગઈ. પછી દીક્ષિતે ઝડપથી કહ્યું, ના, હવે અહીં આવીશ હમણાં. તું થોડા દિવસ ત્યાં જ રહે, તારી માના ઘરે. શું થયું છે? બધું ઠીક તો છે ને? મેં ચિંતાથી પૂછ્યું. તેણે કહ્યું, હા, બધું ઠીક છે, બસ તું હમણાં ન આવ. આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો. આ વિચિત્ર વર્તનથી મારા દિલમાં હજારો વિચારો ઊભા થયા. આખરે તે મને ઘરે આવતા કેમ રોકી રહ્યો હતો? એવું શું હતું જે તે મારાથી છુપાવી રહ્યો હતો? મારા દિલે કહ્યું કે કંઈક ખોટું થવાનું છે. દીક્ષિતનો એ ગભરાયેલો અવાજ અને ઘરે ન આવવાની રોક, આ બધું મારા માટે એક તણાવ બની ગયું. આખી રાત હું ઊંઘી ન શકી. નાના મોટા ખરાબ વિચારો મારા મગજમાં આવતા હતા. શું આ લોકોએ મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચ્યું છે? શું તે મને ઘરમાંથી કાઢવા માંગે છે? પણ શા માટે? બીજે દિવસે મેં નક્કી કર્યું કે હવે હું આગળ રાહ નહીં જોઉં. જે થશે તે સામે જઈને જોઈશ. આ મારું પણ ઘર હતું અને ત્યાં જવાનો મારો પૂરો હક હતો. મેં મારી માનું બધું સામાન એક બેગમાં ભરી દીધું. એ લાકડાનું ડબ્બું સાવધાનીથી બેગમાં રાખ્યું અને ચાચાને જણાવીને સાસરે જવા નીકળી. જેમ જેમ ઘર નજીક આવતું હતું તેમ તેમ મારું દિલ જોર જોરથી ધડકતું હતું. ગલીમાં પ્રવેશી તો જોયું કે અમારા ઘરની બહાર થોડી ફૂલોની લડીઓ લટકી રહી હતી, જે કદાચ કોઈ ફંક્શન પછી ઉતારવામાં નહોતી આવી. મને ખૂબ વિચિત્ર લાગ્યું. હજુ મારી માનું મૃત્યુ થઈએ થોડા જ દિવસ થયા હતા અને અહીં આ કેવી સજાવટ હતી. મેં કાંપતા હાથે દરવાજો ખખડાવ્યો. અંદરથી કનિકાનો હસવાનો અવાજ આવી રહ્યો હતો. આ સાંભળીને મારા દિલને એક જોરદાર આંચકો લાગ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મને સામે જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેનું હાસ્ય એકદમ ગાયબ થઈ ગયું. તું અહીં શું કરે છે? ભાઈએ તો તને અહીં આવવાની ના પાડી હતી ને? તેણે ગભરાઈને કહ્યું અને દરવાજાની વચ્ચે ઊભી રહી, જેથી હું અંદર ન આવી શકું. મેં કહ્યું, આ મારું પણ ઘર છે. કનિકા, મારા રસ્તામાંથી હટ, મેં મજબૂત શબ્દોમાં કહ્યું અને તેને પાછળ ધકેલીને અંદર પ્રવેશી. પણ અંદરનું દ્રશ્ય એવું હતું જેણે મારા આત્માને પણ હચમચાવી દીધો. લાઉન્જમાં સોફા પર દીક્ષિત બેઠો હતો અને તેની સાથે એક છોકરી દુલ્હનના કપડામાં બેઠી હતી. મારી સાસુ આ નવી દુલ્હનના વાળ સવારી રહી હતી અને તેના પર વારી જતી હતી. ઘરમાં એક ફંક્શનનું વાતાવરણ હતું. મને જોતા જ બધાના ચહેરા પર જાણે 12 વાગી ગયા હોય. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. આ બધું શું થઈ રહ્યું છે? મારો અવાજ મારા ગળામાં જ દમ તોડી રહ્યો હતો. મારી સાસુએ મારા પર નફરતભરી નજર નાખી અને પોતાની નવી વહુ તરફ જોઈને હસતા કહ્યું, આવી ગઈ મનહોશ, આવ તારી સોતનને મળી લે. આ છે ભાવના, મારી નવી વહુ, ભણેલી ગણેલી શ્રીમંત પરિવારની, અને સૌથી મોટી વાત, પોતાની સાથે ઇજ્જત અને ઢગલાબંધ દહેજ લાવનારી છોકરી. આની મારા દીકરા સાથે લગ્ન થઈ ગયા છે. આ શબ્દો સાંભળતા જ મારા મોંમાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. મેં કહ્યું, તમે લોકોએ મારા પતિના બીજા લગ્ન કરી દીધા? શું તમે મારી માના મૃત્યુની રાહ જોતા હતા? મેં દીક્ષિત તરફ જોયું, જે હજુ પણ ગુનેગારની જેમ નજર નીચી કરીને બેઠો હતો. મારી સાસુએ અકળાઈને કહ્યું, હા, કરી દીધા લગ્ન. તો શું થયું? તું આખરે કામની હતી. તું ન તો શકલ સુરતથી સારી હતી, ન પૈસાથી. તું તારા માયકામાંથી શું લાવી હતી? અને જ્યારે મદદ માંગી તો તારા મામાએ પણ ભીખ ન આપી. અમે શું કરીએ? તારું અથાણું નહોતા નાખવાનું. દીક્ષિતને સહારાની જરૂર હતી અને ભાવનાના પિતાએ દીક્ષિતની નોકરી પણ પાકી કરાવી દીધી અને ઘર માટે
પણ મદદ કરી. તેમના દરેક શબ્દ હથોડાની જેમ મારા માથા પર પડી રહ્યા હતા. મારું માથું ચક્કર ખાવા લાગ્યું. હું ત્યાં જ જમીન પર પડવાની હતી, પણ મેં દિવાલનો સહારો લીધો. મેં કહ્યું, દીક્ષિત, તમે આવું કેવી રીતે કરી શકો? એ વચનો, એ કસમો, બધું જૂઠું હતું. દીક્ષિતે પહેલીવાર મારી તરફ જોયું. તેની આંખોમાં કોઈ શરમ નહોતી, બલકે એક ઉદાસીનતા હતી. ક્યાં વચનો? એ બધું તે સમયની વાત હતી. હકીકત એ છે, ગરિમા, કે તારો અને મારો કોઈ જોડ નથી. હું જીવનમાં આગળ વધવા માંગુ છું, અને તું મારા પગની બેડી બની ગઈ હતી. નવી દુલ્હન ભાવના બેઠી બેઠી હસી રહી હતી, જાણે તે મારી લાચારીનો તમાશો જોતી હતી. હું તેને ડિવોર્સ આપવાનો છું, દીક્ષિતે નિર્દયતાથી જાહેરાત કરી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ડિવોર્સ? મેં કહ્યું, હું ક્યાં જઈશ? મારું તો હવે આ દુનિયામાં કોઈ નથી. માનું ઘર પણ સૂનું પડ્યું છે. હું દોડીને દીક્ષિતના પગે પડી. પ્લીઝ દીક્ષિત, ભગવાન માટે આવું ન કરો. મને ડિવોર્સ ન આપો. હું ક્યાં જઈશ? મારું કોઈ નથી, અને આ ઘરમાં ખૂણામાં પડવા દો. હું તમે બધાની નોકરાણી બનીને રહીશ. બસ મને બેસહારા ન કરો. હું ખૂબ રડતી હતી, ગીડગીડાતી હતી. મારી સાસુ અને કનિકા ખૂબ હસતા હતા, અને ભાવનાના ચહેરા પર જીતની મુસ્કાન હતી. મારી હાલત જોઈને કદાચ દીક્ષિતના લોભી મગજમાં એક નવો પ્લાન આવ્યો. તેણે પોતાની મા તરફ જોયું અને મને કહ્યું, ઠીક છે, હું તને ડિવોર્સ નહીં આપું, પણ મારી એક શરત છે. મેં રડતા રડતા પૂછ્યું, કઈ શરત? હું તમારી દરેક શરત માનીશ. મેં આશાથી તેની તરફ જોયું. તેણે મારી માના સામાનવાળી બેગ તરફ ઈશારો કર્યો અને મારી તરફ જોઈને બોલ્યો, તું હમણાં તારી માના ઘરે જઈશ અને તારી માના હિસ્સાની જે પણ જાયદાદ કે પૈસા છે તે અમને લાવીને આપીશ અને મારા નામે કરાવી દઈશ. જો તું આ કરી શકે તો આ ઘરમાં નોકરાણીની હેસિયતથી રહી શકે છે. બોલ, મંજૂર છે? તેની શરત સાંભળીને મારામાં જાણે બધું તૂટી ગયું. આ માણસ આટલો નીચે ગીરી શકે? મારી મૃત માની જમા પૂંજી પર પણ તેની ગંદી નજર હતી. મેં રડતી હાલતમાં તેનો ચહેરો જોયો, જ્યાં લોભ અને સ્વાર્થ સિવાય કાંઈ નહોતું. દીક્ષિતની શરત ઝેરીલા તીરની જેમ મારા દિલમાં ખૂંચી ગઈ. મેં મારા આંસુ સાફ કર્યા અને ધીમેથી માથું હલાવી દીધું. ઠીક છે, હું ચાલી જઈશ, મેં કહ્યું. મારી સંપત્તિ જોઈને દીક્ષિત અને તેની માના ચહેરા પર એક ચમક ઉભરી આવી. તેમને વિશ્વાસ નહોતો કે હું તેમના જાળમાં ફસાઈ ગઈ છું. મારી સાસુએ તાણું મારતા કહ્યું, શાબાશ, હવે અકલ આવીને. ચાલ હવે જા, અને ખાલી હાથે પાછી ન આવતી. હું ત્યાંથી ઊભી થઈ અને કોઈની તરફ જોયા વિના ઘરમાંથી બહાર નીકળી ગઈ. મારા પગ મને આપોઆપ મારા મામાના ઘર તરફ લઈ જઈ રહ્યા હતા. મારા મગજમાં કોઈ યોજના નહોતી. હું બસ એક આખરી કોશિશ કરવા માંગતી હતી, એ જોવા માટે કે આ દુનિયામાં કોઈ એવું નાતું બચ્યું છે કે જે સ્વાર્થ અને લોભથી પવિત્ર હોય. જ્યારે હું મામાના બંગલે પહોંચી તો દિલમાં એ જ જૂની ખચકાટ અને ડર હતો. પણ આજે હું ભીખ માંગવા નહોતી આવી, બલકે મારો હક સમજીને વાત કરવા આવી હતી. મેં ગેટ પર ટકોર કરી તો એ જ નોકર બહાર આવ્યો, પણ આજે મને જોઈને તેણે તરત દરવાજો ખોલ્યો અને આદરથી મને અંદર આવવા કહ્યું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. લાઉન્જમાં મામા માથું નમાવીને બેઠા હતા, અને તેમની સામે મામી પણ હતા. મને જોતા જ મામા ઊભા થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. ગરિમા, આટલું કહીને તે મારી તરફ આગળ વધ્યા, અને હું કંઈ બોલું તે પહેલા તેમણે મને ગળે લગાવી લીધી. બેટા, મને માફ કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ. મારી બહેન આ દુનિયામાં નથી, ચાલી ગઈ, અને હું તેની માફી પણ ન માગી શક્યો. તે બાળકની જેમ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. મામીએ પણ મારા માથે હાથ મૂકીને રડવા લાગ્યા. તેમણે કહ્યું, અમને મોહનભાઈએ ગઈકાલે બધું કહ્યું. અમે શર્મિંદા છીએ. તેમનો આ બદલાયેલો સ્વભાવ મારા માટે કોઈ ચમત્કારથી ઓછો ન હતો. કદાચ મારી માનું મૃત્યુ તેમની અંદરની સૂઈ ગયેલી માનવતાને જગાડી ગયું હતું. જ્યારે હું શાંત થઈ તો મેં તેમને દીક્ષિતના બીજા લગ્ન અને તેની શરત વિશે બધું કહી દીધું. મારી વાત સાંભળીને મામાના ચહેરા પર ગુસ્સાના હાવભાવ ઉતરી આવ્યા. તેમણે કહ્યું, તારો પતિ કેટલો નીચ માણસ છે. તેની હિંમત કેવી થઈ તારી સાથે આવું કરવાની? તે ગુસ્સાથી ઊભા થઈ ગયા અને બોલ્યા, તેણે જાયદાદ માંગી છે. માંગી? કઈ જાયદાદ? અને તારી માનો હિસ્સો તો તેને ક્યારનો મળી ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું, મતલબ? મામાએ એક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, જેણે મારી જિંદગીની આખરી તસવીર બદલી નાખી. બેટા, જે દિવસે અમે તારી માને ઘરમાંથી કાઢી મૂકી, તેના થોડા મહિના પછી જ તારા નાનાએ પોતાની વસિયતમાં તારી માનો હિસ્સો અલગ કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ગરિમા 18 વર્ષની થશે તો આ જાયદાદ તેના નામે કરી દેવામાં આવશે. તારા લગ્ન પહેલા તે મારી પાસે આવી હતી અને કહ્યું હતું કે આ ઘર અને થોડી જમીન વેચીને ગરિમાના એકાઉન્ટમાં પૈસા રાખી દઈશ, જેથી
તેનું ભવિષ્ય સલામત થઈ જાય. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તો મારી માની પાસે સંપત્તિ હતી? હા બેટા, સારી એવી રકમ હતી, લગભગ 40 લાખ થતા હતા. તેમણે બધા પૈસા તારા નામે કરી દીધા હતા. તેમણે મારી પાસે વચન લીધું હતું કે હું આ વાત કોઈને નહીં કહું, તને પણ નહીં, જ્યાં સુધી કોઈ મોટી જરૂર ન પડે. તેમને ડર હતો કે દીક્ષિતના ઘરવાળા લોભી છે અને તેઓ તારી પાસેથી આ પૈસા હડપી લેશે. હવે મને મારી માનો એ પત્ર યાદ આવ્યો. કોઈ મોટી મુશ્કેલીમાં. મામાએ વાત આગળ ચાલુ રાખી, પણ અસલી વાત કંઈક બીજી છે બેટા. દીક્ષિત પર 3 લાખની ચોરીનો આરોપ ન હતો. મામાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, દીક્ષિત અને તેનો એક મિત્ર ઓફિસમાં એક ખૂબ મોટા ફ્રોડમાં સામેલ છે. તે લોકો નકલી બિલ બનાવીને વર્ષોથી લાખો રૂપિયા કમાઈ રહ્યા હતા. 3 લાખનો મામલો તો ફક્ત એક નાની ભૂલના કારણે બહાર આવ્યો હતો. કનિકાની બારાત એટલે પાછી નહોતી ગઈ કે દુલ્હનના પિતાને તેની રિશ્વતની ખબર પડી ગઈ હતી, બલકે એટલે ગઈ કે તેમને ખબર પડી ગઈ હતી કે દીક્ષિત વિરુદ્ધ મોટી તપાસ શરૂ થવાની છે અને તેનું નોકરીમાંથી નીકળવું અને જેલ જવું નક્કી છે. તેમણે પોતાના દીકરાને એક ગુનેગારથી બચાવી લીધો. દીક્ષિતના બીજા લગ્ન પણ એક ચાલ છે. તેની નવી પત્નીનો પિતા કોઈ સામાન્ય માણસ નથી, બલકે ખૂબ મોટો માણસ છે અને દીક્ષિતને વિશ્વાસ છે કે તે તેને આ કેસમાંથી બચાવી લેશે. તે તારી પાસે તારી માની જાયદાદ એટલે માંગે છે જેથી તે રિશ્વત આપીને અને વકીલો કરીને પોતાને બચાવી શકે. આ સચ્ચાઈ એક એટમ બોમ્બની જેમ હતી. આ હતી અસલી હકીકત. એક ગંદો ઘૃણાસ્પદ ખેલ જેમાં મને એક મોહરાની જેમ વાપરવામાં આવી રહી હતી. મારો પતિ, મારું સાસરું બધા ગુનેગાર હતા અને પોતાની ગરદન બચાવવા માટે મારું જીવન દાવ પર લગાવી રહ્યા હતા. મારા મામાનું બધું દુઃખ, બધો ડર એકદમ ગાયબ થઈ ગયો. તેની જગ્યાએ ફોલાદ જેવી સખ્તાઈ અને નફરતે લઈ લીધી. મારી આંખો સુકાઈ ગઈ. મેં કહ્યું, મામાજી, મારી માના એ પૈસા ક્યાં છે? મેં મજબૂત અવાજે પૂછ્યું. તેમણે કહ્યું, એ બેંકમાં તારા એકાઉન્ટમાં સલામત છે. ઠીક છે, મેં નિર્ણય ભર્યા શબ્દોમાં કહ્યું. એ પૈસા એ રાક્ષસોને નહીં મળે, એક પૈસો પણ નહીં. હવે હું તેમને બતાવીશ કે એક બેસહારા સ્ત્રી જ્યારે પોતાના હક માટે ઊભી થાય છે ત્યારે શું કરી શકે છે. મારા આ નવા રૂપને જોઈને મામાની આંખોમાં ગર્વની ચમક ઉભરી આવી. તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, હું તારી સાથે છું બેટા. હવે કોઈ તને નબળી નથી સમજી શકતું. એ દિવસે મેં નક્કી કરી લીધું કે હવે હું રડીશ નહીં, હવે હું લડીશ. મારી જિંદગીની લડાઈ, મારા અસ્તિત્વની લડાઈ, મારી રીતે. મારામાં એક નવી ગરિમા જન્મી ચૂકી હતી. એ ગરિમા જે હવે કોઈના અત્યાચાર પર ચૂપ નહોતી રહેવાની. મામાની મદદ અને હિંમતે મારા ઈરાદાઓને વધુ મજબૂત કરી દીધા. મેં તેમને કહ્યું કે હું થોડા દિવસ તેમની પાસે રહીશ જેથી મારા આગળના પગલા વિશે વિચારી શકું. આગળના 2 અઠવાડિયા સુધી દીક્ષિત કે તેના ઘરવાળાઓ તરફથી કોઈ સંપર્ક ન થયો. તેઓ કદાચ એવું વિચારતા હતા કે હું પૈસાની વ્યવસ્થામાં વ્યસ્ત છું અને ટૂંક સમયમાં મોટી રકમ લઈને તેમની દહલીજ પર હાજર થઈ જઈશ. પણ હું મારી યોજના તૈયાર કરી રહી હતી. મામાના એક મિત્ર વકીલ હતા. મેં તેમની સાથે મુલાકાત કરી અને મારી આખી પરિસ્થિતિ તેમને કહી. તેમણે મને સલાહ આપી કે દીક્ષિતથી ડિવોર્સ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મેં સૌથી પહેલા બેંકમાં જઈને મારું એકાઉન્ટ ઓપરેટ કરાવ્યું અને મારી માએ છોડેલી બધી રકમ પર નિયંત્રણ મેળવ્યું. ત્યારબાદ મોહન ચાચાની મદદથી શહેરના સારા વેપારી વિસ્તારમાં એક નાની દુકાન ભાડે લીધી. મેં નક્કી કર્યું કે હું કપડાનો ધંધો શરૂ કરીશ. આ મારી માનું સ્વપ્ન હતું કે મારી પોતાની બુટીક હોય. જ્યારે મારી દુકાનનું બધું કામ પૂરું થઈ ગયું અને મેં મારો નાનો ધંધો શરૂ કર્યો ત્યારે મેં મારું આગળનું પગલું ભર્યું. એક સવારે વકીલે આપેલા ડિવોર્સના પેપર્સ લઈને હું સીધી મારા સાસરે પહોંચી. મેં દરવાજે ટકોર કરી તો કનિકાએ દરવાજો ખોલ્યો. મને સ્ટાઇલમાં જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે બોલી, તું પૈસા લાવી છે? તેણે લોભથી પૂછ્યું. મેં કહ્યું, પૈસાથી પણ વધુ કિંમતી વસ્તુ લાવી છું. દીક્ષિત ક્યાં છે? મેં ઠંડા શબ્દોમાં કહ્યું અને અંદર ચાલી ગઈ. લોન્જમાં દીક્ષિત અને તેની માં બેઠા હતા. મને જોતા જ તેમની આંખોમાં ચમક આવી ગઈ. મારી સાસુએ ઉત્સાહથી પૂછ્યું, લઈ આવી પૈસા? મેં મારી બેગમાંથી ડિવોર્સના પેપર્સ કાઢ્યા અને ટેબલ પર તેમની સામે ફેંકી દીધા. આ રહ્યા પેપર્સ, આના પર સહી કરો અને મને આ નાતામાંથી આઝાદ કરો. મારા આ પ્રતિભાવથી તે ત્રણેય હક્કાબક્કા થઈ ગયા. આ શું બકવાસ છે? દીક્ષિત ચીસ પાડતો બોલ્યો, તારી હિંમત કેવી થઈ ડિવોર્સ માંગવાની? મેં તને કહ્યું હતું કે પૈસા લઈને આવ. મેં ગર્વથી કહ્યું, ક્યાં પૈસા? એ પૈસા જેનાથી તું રિશ્વત આપીને તારા ફ્રોડ અને કારસ્તાનો પર પડદો નાખવા માંગે છે. આ સાંભળતા જ તે ત્રણેયના ચહેરાનો રંગ ઉડી ગયો.
શું તારો મતલબ શું? કેવો ફ્રોડ? મારી સાસુએ હડબડાતા કહ્યું. મેં બોલ્યું, મારાથી કંઈ જ છુપાયેલું નથી. મેં મોટા અવાજે કહ્યું, હું બધું જાણું છું. તમારા ઓફિસનો ફ્રોડ, કનિકાની બારાત પાછી જવાનું અસલી કારણ અને તારા બીજા લગ્નનો હેતુ. તમે બધા ગુનેગાર છો અને તમે મને વાપરવાની કોશિશ કરી છે, પણ હવે નહીં. દીક્ષિત ગુસ્સાથી મારી તરફ ઘસ્યો. અને આ બધું કોણે કહ્યું? જીભ સંભાળીને વાત કર. મેં તેને આંખો બતાવીને કહ્યું, મને હાથ પણ ન લગાવો, નહીં તો હું હમણાં પોલીસને ફોન કરીને તારા બધા કારસ્તાન કહી દઈશ. મારી પાસે પુરાવા પણ છે કે તે મારી પાસેથી જબરજસ્તી પૈસા હડપવાની કોશિશ કરી છે. મારી ધમકી કામ કરી ગઈ. તે ત્યાં જ ઊભો રહી ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. મેં કહ્યું, ચૂપચાપ આ પેપર્સ પર સહી કરી દે. મેં હુકમ આપ્યો અને કહ્યું, નહીં તો તારા માટે સારું નહીં થાય. તારી નવી પત્ની અને સસરાવાળાઓને જ્યારે તારી અસલિયત ખબર પડશે તો તેઓ તને 1 મિનિટમાં રસ્તા પર લાવીને ઊભો કરશે. દીક્ષિતને અંદાજો આવી ગયો કે બાજી પલટાઈ ગઈ છે. તેણે લાચારીથી પોતાની મા તરફ જોયું. મારી સાસુની આંખોમાં હવે લોભની જગ્યાએ ડર હતો. તેમને પોતાની ઇજ્જત અને પોતાના દીકરાનું ભવિષ્ય જોખમમાં દેખાતું હતું. દીક્ષિતે કાંપતા હાથે પેન ઉપાડી અને પેપર્સ પર સહી કરી દીધી. મેં પેપર્સ ઉપાડ્યા અને આખરી નજરે તે ત્રણેયના લાચાર અને હારેલા ચહેરાઓ પર નજર નાખી. તમે લોકોએ શું વિચાર્યું હતું? કે હું એક નબળી બેસહારા છોકરી છું? પણ તમે લોકો ભૂલી ગયા હતા કે જ્યારે સ્ત્રીની ઇજ્જત અને તેના ચારિત્ર્ય પર હુમલો થાય છે ત્યારે તે નબળી નથી રહેતી. આટલું કહીને હું ગર્વથી માથું ઊંચું કરીને આ ઘરમાંથી હંમેશા માટે બહાર નીકળી ગઈ. આજે હું આઝાદ હતી. ત્યારબાદ મેં મારું સંપૂર્ણ ધ્યાન મારા ધંધા પર લગાવી દીધું. દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગી. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી, પણ મેં હિંમત ન હારી. મારા મામા અને મોહન ચાચા દરેક પગલે મારી સાથે હતા. મારી મહેનત રંગ લાવવા લાગી. મારી નાની બુટીક શહેરમાં પ્રખ્યાત થવા લાગી. 1 વર્ષની અંદર મેં મારી દુકાનને મોટી કરી દીધી અને મારી નીચે કામ કરવા માટે છોકરીઓ પણ રાખી. હવે હું એ લાચાર ગરિમા નહોતી, બલકે એક સફળ બિઝનેસ વુમન બની ગઈ હતી. મેં મારી માનું સ્વપ્ન પૂરું કર્યું. ઘણા વર્ષો વીતી ગયા. મારો ધંધો ખૂબ આગળ વધી રહ્યો હતો. મેં શહેરના સૌથી શ્રેષ્ઠ વિસ્તારમાં મારું એક મોટું આઉટલેટ ખોલ્યું. એક દિવસ હું મારી ઓફિસમાં બેઠી હતી. ત્યાં એક પ્રખ્યાત કંપનીના માલિક મિસ્ટર અભિષેક વર્મા બિઝનેસ મીટિંગના સંદર્ભમાં મને મળવા આવ્યા. તેઓ ખૂબ જ સૂક્ષ્મ અને શરીફ માણસ હતા. અમારી મીટિંગ ખૂબ સારી રહી અને ત્યારબાદ પણ બિઝનેસના મામલે અમારી મુલાકાતો થતી રહી. મિસ્ટર અભિષેક સાથેની બિઝનેસ મીટિંગ ધીમે ધીમે મિત્રતામાં બદલાવા લાગી. તેઓ મારી મહેનત અને સ્વાભિમાનથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ક્યારેય મારા ભૂતકાળને ખોદવાની કોશિશ ન કરી, પણ એક દિવસ વાતોમાં મેં તેમને મારી જિંદગીની કહાણી સંભળાવી. મારી વાત સાંભળીને તેમની આંખોમાં મારા માટે આદર વધી ગયો. બીજી તરફ મામા પાસેથી મને દીક્ષિત અને તેના પરિવારની ખબરો મળતી રહેતી. જેવું અપેક્ષિત હતું, દીક્ષિતનો ફ્રોડ વધુ દિવસ સુધી છુપાઈ ન શક્યો. તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો અને તેની વિરુદ્ધ મુકદ્દમો પણ ચાલ્યો. તેની બીજી પત્નીના પિતાએ તેને બચાવવાનો સાફ ઇનકાર કરી દીધો અને તેની પત્નીએ પણ તેને છોડી દીધો. જે લોકો સંપત્તિના આધારે ઉડી રહ્યા હતા તે બધું ખતમ થઈ ગયું. દીક્ષિતને થોડા વર્ષોની જેલની સજા થઈ. હવે તે બધા એક નાના ભાડાના ઘરમાં ગરીબીનું જીવન જીવી રહ્યા હતા. મારી સાસુ અને નણંદ ઘરે ઘરે જઈને કામ માંગવા મજબૂર થઈ ગયા. કુદરતનો ન્યાય થઈ ગયો. જેમણે મારી સાથે ભિખારી જેવો વ્યવહાર કર્યો તે આજે પોતે ભિખારી બની ગયા. એક દિવસ અભિષેકે મને ડિનર પર બોલાવી અને ત્યાં ખૂબ જ અદ્ભુત રીતે તેમણે મને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એક ક્ષણ માટે હું ખચકાઈ. ભૂતકાળના હજુ પણ તાજા હતા. અભિષેકે મારા ચહેરાના હાવભાવ વાંચી લીધા અને કહ્યું, ગરિમા, હું જાણું છું કે તારા માટે ફરીથી કોઈ પર ભરોસો કરવો ખૂબ મુશ્કેલ હશે, પણ હું તને કોઈ સમય મર્યાદા નહીં આપું. તું જેટલો સમય લેવા માંગે તે લઈ શકે છે. હું બસ એટલું ઈચ્છું છું કે તું જાણે કે દુનિયામાં બધા લોકો એક સરખા નથી હોતા. તેમની સચ્ચાઈ અને ઈમાનદારીએ મારું દિલ જીતી લીધું. મેં મામા પાસે સલાહ લીધી. તેમણે કહ્યું, બેટા, ઉપરવાળાએ તને દુઃખ પછી સુખનો મોકો આપ્યો છે, તેને નકારીશ નહીં. અભિષેક ખૂબ સારો માણસ છે. થોડા મહિના વિચાર્યા પછી મેં લગ્ન માટે હા કરી દીધી. અમારા લગ્ન ખૂબ સાદગીથી થયા, પણ ખૂબ સુંદર રીતે થયા. આ લગ્ન કોઈ મજબૂરી કે લોભ પર નહોતા, બલકે પ્રેમ અને આદરના પાયા પર થયા. અભિષેકે મને એક બધી ખુશીઓ આપી જેનું મેં ક્યારેય સ્વપ્ન પણ નહોતું જોયું. તે ફક્ત એક સારા પતિ જ નહોતા, બલકે એક શ્રેષ્ઠ મિત્ર અને સાથી પણ હતા. તેમણે મારા બિઝનેસમાં પણ મારો સાથ આપ્યો અને અમે સાથે મળીને તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું. હવે હું સુખી જીવન જીવું છું.
મારો ભૂતકાળ એક ઝાંખા સ્વપ્ન જેવો છે, એક એવું સ્વપ્ન જેણે મને તોડી નાખી હતી, પણ સાથે જ મને એટલી મજબૂત બનાવી દીધી કે હવે દુનિયાની કોઈ શક્તિ મને હરાવી નથી શકતી. હું ઘણીવાર વિચારું છું કે મારી માએ સાચું કહ્યું હતું, સ્ત્રી નબળી નથી હોતી, બસ તેની બરદાસ્તની એક મર્યાદા હોય છે. જ્યારે એ મર્યાદા પાર થઈ જાય છે ત્યારે તે પોતાની તકદીર પોતે લખવાની શક્તિ રાખે છે. લોભ અને સ્વાર્થ પર બનેલા સંબંધો હંમેશા રેતીની જેમ હોય છે, જે એક ઠોકરે વિખરાઈ જાય છે. જ્યારે સચ્ચાઈ, મહેનત અને સ્વાભિમાનના પાયા પર બનેલી ઇમારત હંમેશા કાયમ રહે છે. મારી જિંદગીની ઇમારત પોતે બનાવી અને આજે હું આ મજબૂત છત નીચે સલામત અને ખુશ છું. મારી કહાનીમાંથી આ શીખ મળે છે કે લોભ, જૂઠ અને જુલમ પર ટકેલા સંબંધો એકને એક દિવસ વિનાશ પર સમાપ્ત થાય છે. જ્યારે એક સ્ત્રીની અસલી શક્તિ તેની હિંમત, સ્વાભિમાન અને સામાજિક રીતે આત્મવિશ્વાસમાં રહેલી છે. આખરે આ એ હકીકત પર ભાર મૂકે છે કે ન્યાય થઈને જ રહે છે. જાલિમ લોકો પોતાના લોભની આગમાં બળી જાય છે, જ્યારે મહેનત અને સચ્ચાઈનો રસ્તો અપનાવનારા જ સાચી સફળતા અને સુખ મેળવે છે. તો દોસ્તો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો પછી મળીશું એક નવી વાર્તા સાથે. આભાર. જય શ્રી કૃષ્ણ.